સાગબારાનો જે આ મુદ્દો છે તે હવે ખાલી મુદ્દો નથી રહ્યો. અત્યારે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને બીજેપીની જે પાર્ટી છે તે ત્રણેય પાર્ટી એક થઈ અને આદિવાસીના પડખે અત્યારે આપણને ઉભતી જોવા મળે છે. હાલ અત્યારે સત્તા જે છે તે ભારતીય જનતા પાર્ટીની છે. તેના આદિવાસીના નેતા કોણ? તો કે ભાઈ મનસુખ વસાવા. અને આપણે આદિવાસીના નેતા આમ આદમી પાર્ટીમાંથી કહે તો કે ભાઈ ચેતર વસાવા. ચેતર વસાવા તો ચલો જેલમાં છે એટલે તેને તો રજૂઆત ના થઈ શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જે આદિવાસીના નેતા છે, લોકો તેને રજૂઆતની ઉમ્મીદ કરે કે ભાઈ આદિવાસીના જે વિસ્તાર છે તેમાં કાંઈ પણ થાય તો લોકો ત્યાં સુધી જાય અને એને કરે કે ભાઈ મદદ માટે આવો તમે, XYZ જે પણ એ વહીવટ હોય તે કરે. પરંતુ અહીંયા કાંક આપણને એવું જોવા મળે કે જે તે નેતા છે મનસુખ વસાવા, તે પોતે અત્યારે ધરણા ઉપર બેઠા છે, એટલે કે એની માંગ પણ સ્વીકારવામાં નથી આવતી. તો પછી આદિવાસીની માંગ તો દૂરની વાત થઈ ગઈ. તો અત્યારે ત્રણેય પાર્ટી, ચેતર વસાવાના જે પત્ની છે આમ આદમી પાર્ટી, બીજેપી અને કોંગ્રેસ, ત્રણેયના જે નેતાઓ છે, MLA છે, તે અત્યારે ઘટના સ્થળ ઉપર આંદોલન કરી રહ્યા છે. એટલા માટે કેમ કે આદિવાસીની જે જમીન છે તે ખેડવા દેવામાં આવે. હવે બીજી જગ્યાએ જે આદિવાસીની જે આ ખેતર છે તે ખેડવા દેવામાં આવે છે, વન વિભાગની જ જમીન છે. તો પછી આ બંનેમાં તફાવત શા માટે? આ તફાવત સમજમાં નથી આવતો અને એટલા માટે જ આ ત્રણેય પાર્ટી અત્યારે આંદોલન કરી રહી છે. તો આવો જાણીએ મનસુખ વસાવા પાસેથી જ કે તેમણે શું કહ્યું. કોંગ્રેસના તુષાર ચૌધરી વિપક્ષના જે નેતા છે અને સાથે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ છે, તેઓએ કહ્યું હતું કે સાંસદ ગાંધીનગર સુધી કે ઉપલા લેવલ સુધી તમામ મંત્રીઓને રજૂઆત પણ કરી હતી અને શરૂઆતથી જ સાંસદ આ ખેડૂતોના સમર્થનમાં છે અને છતાં પણ સરકાર જે સાંસદ છે તેમના જ પક્ષના છે, તો તેમની સાંભળતી કેમ નથી? એમને રાજીનામું આપી દેવું તે પણ વાત કરી. જો ભાઈ આ અનંત પટેલનું આખું સ્ટેટમેન્ટ એ પોલિટિકલી સ્ટેટમેન્ટ છે. આ પ્રશ્નને આનાથી તો ગૂંચવાના એ પ્રયત્નો કરે છે. ખરેખર તો ગૂંચવાયેલો પ્રશ્ન છે, તો એને બધાએ સાથે મળીને આપણે ઉકેલવો જોઈએ. આમાં હું તો આ જ્યારથી આ લોકોને સમર્થન કર્યું છે, સાગબારા તાલુકાના ખેડૂતોને મેં જ્યારથી સમર્થન કર્યું છે, નાલ ખોપી ગામના આ વિસ્તારના ખેડૂતોને, ત્યારે મેં રાજકારણ વચ્ચે લાવ્યો જ નથી. એ અનંત પટેલ હોય કે તુષારભાઈને મારી નમ્ર વિનંતી છે કે મારી સરકાર હોવા છતાં પણ આ આદિવાસી ખેડૂતોના હું પડખે છું. અને આ પૂરતો જ નથી દાખલો, મારા બીજા પણ ભૂતકાળના દાખલા જોજો કે રિઝર્વ ફોરેસ્ટ સેન્ચ્યુરીના રોડ રસ્તા નહોતા બનતા તે વખતે પણ મેં ગુજરાત સરકારની સામે, ભાજપની સરકાર, ત્યારે મેં ધરણા કર્યા હતા કણજી વાંદરીમાં, ને ઇકો સેન્સિટિવ ઝોનમાં મેં સંસદ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હતું. આ અનંત પટેલ સમજી લે ભાઈ, ઇકો સેન્સિટિવ ઝોનના મુદ્દે મેં સંસદ સભ્યમાંથી રાજીનામું આપી દીધું. સંસદ સભ્ય મારા માટે ગૌણ છે. મારી સરકાર હોવા છતાં પણ સાગબારા તાલુકાના ખેડૂતોના હું પડખે છું અને જેટલી પણ મારી ક્ષમતા છે, મારી સમજ શક્તિ છે, એ રીતના સરકારને હું અપીલ કરવાનું છે. અને અનંત પટેલ રાજીનામે આપવાથી પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો ચાલો હું રાજીનામું આપી દઉં. આ જો સાગબારા તાલુકાના ખેડૂતોનો પ્રશ્ન હું રાજીનામું આપી દઉં અને પ્રશ્ન સોલ્વ થઈ જવાનો હોય તો તે મારી રાજીનામું આપવાની તૈયારી છું. પણ આ અનંત પટેલ કે તુષાર ચૌધરીનું આખું સ્ટેટમેન્ટ રાજકીય છે, પોલિટિકલી છે. હું તો આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા જ નેતાઓએ, આદિવાસી નેતાઓએ આવા ગંભીર પ્રકારના કેસની અંદર સાગબારા તાલુકાના ખેડૂતો હોય કે પછી બીજા કોઈ પણ જંગલની જમીન ખેડનારા ખેડૂતોને એને પડખે આપવું જોઈએ. આ જે પેન્ડિંગ દાવા છે 8-9 હજાર છે, એમાં 2 થી 3 મળવાના છે, બધા નથી મળવાના. તો એ બધા ભેગા થઈને આપણે આદિવાસી નેતા ભેગા થઈને એના માટે ચર્ચા કરો ને, એના માટે ચર્ચા કરો. આ નાલ ખોપી સાગબારા તાલુકાના જેવો જ ગંભીર પ્રકારનો આવનારા દિવસોની અંદર જે પેન્ડિંગ દાવાવાળાનો થવાનો છે. આ સ્થિતિ પેન્ડિંગ દાવાળાની જ મેં અગાઉથી હું કહું છું કે બધાને પેન્ડિંગ દાવાળાને બધાને જમીન નથી મળવાની. એ 2-3 હજાર લોકોને જ મળવાનું, તો બાકીના લોકો ક્યાં જશે? તો આપણે અને બધાને જ ખબર છે. હું તો કહું આ બધા જ ગુજરાતના મોટા નેતાઓ, એમાં ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના, આ બધા જ લોકોને ખબર છે કે આવનારા દિવસોમાં પણ કોઈને કોઈ આને બોલતું નથી. પણ હું તો કહું ભલે નહીં બોલો કંઈ નહીં, પણ બધા એક થઈ અને આખા આદિવાસીઓના પ્રશ્નોને લઈને આપણે સાથે અને બધું જ્યાં પણ રજૂઆત કરવાની હોય. અને બીજું સાથે સાથે મારે અનંતભાઈને તુષાર ચૌધરીને મારે એમ કહેવાનું કે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે પણ આપણે બધા બોલીએ, બધા ભેગા થઈને. આજે ખોટા પ્રમાણપત્ર કોઈ બીટગાર્ડ બની ગયા, કોઈ પોલીસવાળા બની ગયા, કોઈ ક્લાસ 2માં, કાંઈ ક્લાસ 1માં કેટલાક આરએફઓ બની ગયા છે ખોટા પ્રમાણપત્ર. એની માટે બોલો ને. આદિવાસી એના માટે બધાએ ભેગા થવું છે. આદિવાસી જંગલનો જમીન
પ્રશ્ન હોય, નાલ ખોપી સાગબારાના લોકો હોય કે પછી ગુજરાતના જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર લઈને આપણે બધાએ એક થવું જોઈએ. ટીકા ટિપ્પણી આપણે કોઈને ના કરીએ.